અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સગીરા સગા મોટા ભાઈના બાળકને જન્મ આપશે. ગુજરાત હાઈકોર્ટે નવસારીની એક 17 વર્ષીય સગીરાના 34 અઠવાડિયાના એટલે કે આશરે 8 મહિનાના ગર્ભના ગર્ભપાત માટેની અરજી નામંજૂર કરી છે. સગીરા સાથે તેના સગા મોટા ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ તબક્કે ગર્ભપાત કરવાથી સગીરાના જીવને જોખમ હોવાના મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે બાળકના જન્મથી લઈને દત્તક આપવા સુધીની તમામ પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. સાણંદ પોલીસ મથકમાં આરોપીને તાલિબાની સજા. અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનમાં કાયદા રક્ષકો દ્વારા જ કાયદો હાથમાં લઈને આરોપીઓને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે છેડતીના ગુનામાં પકડાયેલ 2 આરોપીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ઝાડ સાથે બાંધીને બહેરેમપણે માર માર્યો હતો. આરોપીઓને બાંધી રાખ્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈએ વાતચીતમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે આરોપીઓને પનિશમેન્ટ આપી છે. વ્યક્તિના મૃત્યુ બાદ પાવર ઓફ અટર્ની આપોઆપ રદ થાય. ગુજરાત હાઈકોર્ટમાં લંડનના રહેતા એક અરજદારે અરજી કરી હતી, જે મુજબ તેમણે અને તેમના સ્વર્ગસ્થ પત્નીએ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. તેમણે ભારતમાં વહીવટ કરવા માટે પ્રતિવાદીએ એક ઓળખીતા વ્યક્તિને જનરલ પાવર ઓફ એટર્ની આપી હતી. વર્ષ 2010માં અરજદારના પત્નીનું લંડનમાં અવસાન થયું. ત્યારબાદ વર્ષ 2011માં પાવર ઓફ અટર્ની હોલ્ડરે તે પ્રોપર્ટી પોતાના પુત્ર અને પુત્રવધૂના નામે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી દીધી. અરજદારે આ ગિફ્ટ ડીડ રદ કરવા વડોદરાની સિવિલ કોર્ટમાં દાવો કર્યો, પરંતુ સિવિલ કોર્ટે વર્ષ 2019ના રોજ આ દાવો ફગાવી દીધો. આ આદેશ વિરુદ્ધ અરજદારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. માધવપુરામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોમાં એએમસીનું ચેકિંગ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માધવપુરા પોલીસ વિસ્તારમાં આવેલ ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ગેરકાયદે કબજો કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનના મધ્ય ઝોનમાં એસ્ટેટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા પ્રફુલ પટેલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં મોહન દાતણિયા અને આમિર મિયાણા સહિત અન્ય લોકો વિરુદ્ધ સરકારી મિલકતમાં ગેરકાયદે ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે. આતંકીઓ ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ. પાલનપુર અને સિદ્ધપુર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ માટે કામ કરતા આતંકીઓ ઝડપાતા રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ભાડે આપેલ મકાન, દુકાન તેમજ ઘરઘાટીની ફરજિયાત પોલીસ નોંધણી ન કરાવનાર મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સામાન ચડાવતા લિફ્ટનો કેબલ તૂટ્યો. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલ બિલ્ડિંગના 9મા માળે લિફ્ટ દ્વારા સામાન ઉપર લઈ જતી વખતે અચાનક લિફ્ટની કંટ્રોલ પેનલમાં ખામી સર્જાઈ, જેના કારણે લોખંડનો કેબલ તૂટી પડ્યો અને લિફ્ટ સાથે શ્રમિક નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું. આ અંગે મણિનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ખાડાઓ તાત્કાલિક પૂરવા તાકીદ. શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અનેક જગ્યાએ હજી પણ નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર અને અન્ય કામગીરીના કારણે કરવામાં આવેલ ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થયું હોવાથી ખાડા પડ્યા છે, જેને તાત્કાલિક અસરથી રિપેર કરવા માટેની સૂચના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ. અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા સૌથી વ્યસ્ત એવા ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે પર વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ હાઈવે પર આવેલ નર્મદા કેનાલ પાસે હાલમાં નવા 4 લેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. આ માર્ગ પર રોજબરોજ વીવીઆઈપી મુવમેન્ટ અને નોકરી ધંધાર્થે થતા લાખો વાહનોનો ઘસારો રહે છે, જેમાં ભારે વાહનોના કારણે પીક અવર્સમાં કલાકો સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈને ગાંધીનગર સરખેજ હાઈવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. નિકોલમાં 1 કિલોમીટરના રોડ ઉપર ગટર અને વરસાદી પાણીની ચેમ્બરના 8 ઢાંકણા તૂટેલા. શહેરના પૂર્વ વિસ્તારમાં ડેવલપ થતા અને પોશ એરિયા તરીકે ઓળખાતા નિકોલ વોર્ડમાં સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ક્યારેક ડ્રેનેજ લાઈનો ઉભરાવાની તો ક્યારેક બિસ્માર રોડના લીધે નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે. જોકે હવે 1 કિલોમીટરના રોડ પર આવેલ 8 ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પાણી ભરાય તો આ તૂટેલા ચેમ્બરમાં કોઈ વાહન ચાલક કે રાહદારી પડી જાય તો ગંભીર અકસ્માત સર્જાવાની આશંકા છે.
72 વર્ષીય વૃદ્ધને અડફેટે લેનાર સગીર સામે ગુનો દાખલ. અમદાવાદ શહેરમાં સગીરભાઈના વાહન ચાલકો દ્વારા થતા જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વાડજ વિસ્તારમાં આવેલ ભાવસર હોસ્ટેલ પાસે રોડ ક્રોસ કરી રહેલ એક 72 વર્ષીય વૃદ્ધને પૂર ઝડપે આવી રહેલ સગીર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ચાલકે જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ ઘટના બાદ સગીરના પરિવારે મામલો દબાવવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ અંતે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.